નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. જોશી ફેમિલી ફરીથી પાછું ગાડીમાં ગોઠવાઈ ગયું છે અને આજે જઈએ છીએ જુનાગઢ. માત્ર 120 કિલોમીટરની જે જર્ની છે, પણ એવા મસ્ત રોડ ઉપરથી જઈએ છીએ કે બહુ મજા આવશે. તો ચાલો વાતો ઓછી કરીએ અને હવે મળીએ સીધા રોડ ઉપર. પેલા આપણે સીએનજી પુરાવતા જઈએ. ગઢડામાં જ સીએનજી પંપ છે, તો સીએનજી પુરાવીને પછી જ ટ્રીપની શરૂઆત કરીએ. આ સીએનજી પંપ ઉનાથી ગીરગઢડાનો હાઈવે છે, એ હાઈવે ઉપર જ છે. ગીરગઢડા આવે ને એની પહેલાં જસ્ટ પહેલાં જ આવે છે. અહીંયા નોર્મલી સીએનજી મળી જ રહી છે, પ્રેશર એ સારું હોય અને ટોયલેટ પણ અહીંયા સરસ છે. ગીરગઢડાથી આપણે સ્ટેટ હાઈવે 98 ઉપર જવાનું હોય છે જુનાગઢ તરફ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ચેકપોસ્ટ આવી ગઈ છે અને આપણે હવે એન્ટર થઈએ છીએ ગીર ફોરેસ્ટમાં. ગીરગઢડાથી જુનાગઢ 120 કિલોમીટર જ થાય છે, પણ આ 120 કિલોમીટર જવાની બહુ મજા આવે, કેમ કે આ રસ્તો ગીરમાંથી પસાર થાય. પ્રોપર ગીરને એન્જોય કરતા કરતા જઈએ આપણે. રસ્તો થોડો સિંગલ લેન ને એવો છે, ટ્રાફિક વાળો થોડો, પણ બહુ મજા આવે. તો જવા માટેનો રૂટ એવો રહે કે અહીંયા ગીરગઢડાથી આપણે જવાનું જામવાળા, જામવાળાથી તાલાળા, તાલાળાથી સાસણ થઈ અને મેંદરડા થઈ અને જુનાગઢ. તો એવી રીતનો આ રૂટ રહી છે, પણ બહુ મસ્ત રૂટ છે અને બહુ મજા આવે છે. પણ આ રૂટ બહુ મસ્ત છે, ડ્રાઈવ કરવાની બહુ મજા આવે અને આસપાસના જે નજારા છે એ અલ્ટિમેટ છે, એટલે બહુ મજા આવશે. તો ચાલો હવે રસ્તાને એન્જોય કરીએ. આપણે જંગલમાં એન્ટર થયા એટલે તરત રોડ થઈ ગયો છે સિંગલ લેન. અત્યારે આપણે ગીર જે અભયારણ્ય છે એમાંથી પસાર થઈએ છીએ. ગીરગઢડાથી આપણે 5 કિલોમીટર આગળ આવીએ એટલે ઝાખિયા ચેકપોસ્ટ પછી ગીર અભયારણ્ય આવી જાય છે. તો આ ગીરનો રસ્તો છે, બંને બાજુ જંગલ છે અને આ જંગલની વચ્ચેથી રસ્તો પસાર થાય છે. તો અહીંયા છે ને આ નોર્મલી વન્ય પ્રાણીનો અવર જવર વિસ્તાર છે. તો આ રોડ ઉપર ફોટોગ્રાફીની અને એ બધી મનાઈ હોય છે નીચે ઉતરીને. એટલે અમે અત્યારે જે શૂટ કરીએ છીએ એ ગાડીમાંથી જ કરીએ છીએ અને નીચે ઉતરીને વન્ય પ્રાણીઓને જોવા કે એને કંઈ ખાવાનું આપવું કે એ બધું મનાઈ હોય છે. ઝાખિયા ચેકપોસ્ટથી આપણે 5 કિલોમીટર આગળ આવ્યા એટલે પહોંચી ગયા છીએ બાબરિયા ચેકપોસ્ટ. અહીંયાથી જમણી તરફ જે રસ્તો જાય છે એ રસ્તો જાય છે પાતાળેશ્વર તરફ. પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે એ માત્ર શ્રાવણ મહિનામાં અને શિવરાત્રી દરમિયાન એક અઠવાડિયું એટલો ટાઈમ જ આખા વર્ષમાં એ દર્શન કરવા મળે છે અને જંગલની વચ્ચે એ મંદિર આવેલું છે. બાબરિયાથી પછી જામવાળા સુધી ફરીથી રસ્તો પાછો 2 લેન આવી જાય છે. ગીરગઢડાથી 20 કિલોમીટર આપણે આગળ પહોંચ્યા છીએ અત્યારે જામવાળા. અહીંયાના જે થાબડી પેંડા ફેમસ છે અને આ જે આપણે નદી દેખાય છે એ છે સિંગોડા નદી. આ નદી ઉપર જ આગળ જે જમજીરનો ફેમસ ધોધ છે એ આ નદી પર જ આવેલો છે. એનો અમે એક અમારી ચેનલ ઉપર સ્પેશિયલ વ્લોગ બનાવેલો છે, જમજીર ધોધ. અને આ તરફથી આપણે જઈ શકીએ છીએ સાત મહાદેવ, એ પણ એ વ્લોગમાં બતાવેલું છે. બાકી અહીંયા બધે ગીરની ફેમસ કેસર કેરીના બગીચા. જામવાળાથી આગળ આવીએ એટલે ફરીથી પાછો રસ્તો સિંગલ લેન આવી જાય છે અને ગીર અભયારણ્ય આવી જાય છે. અત્યારે આપણે આ ગીરની વચ્ચેથી જ પસાર થઈએ છીએ અને જોવો તો ખરા વ્યૂ કેટલો મસ્ત આવે છે. બે બાજુ આ ગીર જંગલ અને વચ્ચેથી આપણે પસાર થઈએ છીએ. આ રસ્તા ઉપર છે ને વન્ય પ્રાણીઓની અવર જવર રહેતી હોય છે. અત્યારે આપણે દિવસે નીકળીએ ને તો હરણ, વાંદરા એ બધું જોવા મળે અને ઘણી વાર તો વહેલી સવારે કે રાત્રે સિંહ પણ આ બાજુ આંટા મારતા હોય છે. તો આ રોડ ઉપર કેવું થાય છે કે તહેવારોમાં બહુ ટ્રાફિક હોય છે. બધા ટુરિસ્ટ રાજકોટથી દીવ જવા માટે આ રૂટનો ઉપયોગ કરે. તો અહીંયા ગાડી ઊભી રાખી અને પ્રાણીઓને જે નાસ્તો લઈ આવ્યો હોય ને, બિસ્કિટ ને વેફર્સ ને એવું બધું ખવડાવે છે. તો વન્ય વિભાગે અહીંયા બોર્ડ બધા લગાવેલા છે કે પ્રાણીઓને કોઈ જાતનો ખોરાક આપવો નહીં અને આપણે સમજીને આપવું ન જોઈએ, કેમ કે એમનું પાચન તંત્ર છે ને આ જે બધો ખોરાક છે આપણો પેકેજ ફૂડ હોય કે બિસ્કિટ કે હોય એના માટે સક્ષમ નથી. તો આપણે એને આપીને સારું કામ નથી કરતા પણ નુકસાન જ પહોંચાડીએ છીએ. તો શક્ય હોય ત્યાં સુધી આવી રીતે વન્ય પ્રાણીઓને ક્યારેય કંઈ
ખોરાક આપવો નહીં. અત્યારે ફેબ્રુઆરી છે એટલે ગીરમાં પાનખર અત્યારે જોવો બધા મોસ્ટ ઓફ વૃક્ષો સુકાઈ ગયા છે. ક્યાંક ક્યાંક જો કેસુડો હોય ને તો એ એક રંગ રાખીને ઊભો હોય છે કેસરી કલર, બાકી તો બધું અત્યારે સૂકું. આપણે 7-8 કિલોમીટર આગળ આવીએ એટલે ફરીથી પાછો 2 લેન હાઈવે આવી જાય છે અને આ 2 લેન હવે છે સાસણ સુધી આમનામ જ રહેશે. અમારી જેસલમેરની ટ્રીપ પૂરી થઈ અને લગભગ 1.5 મહિનો થયો છે. તો આ 1.5 મહિનામાં કાંઈ એક ટ્રીપ નહોતી કરી, તો અત્યારે એટલે પછી જુનાગઢ જવાનો પ્લાન બનાવ્યો છે. જુનાગઢમાં મારો ફ્રેન્ડ રહે છે તો એને મળશું, અને બાકી ગિરનાર ચડવાની ઈચ્છા છે. તો જેવી હવે ગુરુ દત્તાત્રેય ભગવાનની ઈચ્છા, જો હુકમ થશે તો ચડી જશું ને એનો વ્લોગ બનાવશું તો મજા આવશે. અમે છે ને આ જેસલમેરથી આવ્યા એને 1.5 મહિનો થયો છે, તો એ પછી આ ટ્રીપ કરીએ છીએ. પણ વિડીયો મૂકવામાં કેવું થતું હોય કે જેસલમેર ટ્રીપના અમારા વિડીયો અત્યાર સુધી ચાલ્યા, તો કોઈ કામ આપણને મળે, અમારા સગાવાલા ગમે મળે ને તો પૂછે તમે તો કેટલું ફરો છો. પણ અમે ફરવા જેસલમેર 5 દિવસ જ ગયા હતા, પણ એના વિડીયો અમે 1.5 મહિનો સુધી ધીમે ધીમે એડિટિંગ કરીને મૂકતા હોઈએ, એ પછી આજે જઈએ છીએ. બાકી તો ભાઈ કામ ધંધો બધું હોય છે કે કાયમ તો નો જ ફરતા રહીએ, એટલા માટે આ લગભગ 45-50 દિવસ પછી ફરીથી બીજી ટ્રીપનો પ્લાન કર્યો છે. હવે પછી આ હાઈવેની કન્ડિશન પણ સરસ છે. 2 લેન હાઈવે છે, કાર માટે સ્પીડ લિમિટ 80 છે અને કન્ડિશન બહુ સારી છે. અને બંને બાજુ હવે ગીરના ફેમસ કેસર કેરીના બગીચાઓ દેખાય છે. તાલાળા અહીંયાથી લગભગ હવે 20 કિલોમીટર દૂર છે અને જુનાગઢ છે 85 કિલોમીટર દૂર. અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ જાંબુર ગામમાંથી. આ એ જ ગામ છે જેને ગુજરાતનું આફ્રિકાનું ગામ કહે છે. આફ્રિકાથી આવેલા સીધી સમુદાયના લોકો માટેનું જાણીતું આ ગામ છે, અને આપણે જે ધમાલ નૃત્ય જોઈએ છીએ એ આ ગામના જ સીધી સમુદાયના લોકો કરે છે, જે મૂળ આફ્રિકાના છે. આપણે પહોંચી ગયા છીએ તાલાળા. અહીંયાથી લેફ્ટ તરફ રસ્તો જાય છે વેરાવળ તરફ, અને આપણે જવાનું છે રાઈટ તરફ. ત્યાંથી આવશે પહેલા સાસણ અને સાસણ પછી જુનાગઢ. હવે જુનાગઢ અહીંયાથી લગભગ 70 કિલોમીટર જેટલું દૂર છે. તાલાળાથી આપણે સાસણ તરફ જઈએ એટલે આવી રીતે આવા બધા મંડપ નાખેલા હોય છે. ત્યાં પેલો માંગરોળનો પ્રખ્યાત હલવો છે એ વેચે, અને જ્યારે કેરીની સિઝન હોય ત્યારે કેરી વેચે. અને અહીંયા અત્યારે જો આપેલો સ્ટોર કરેલો રસ હોય છે, તો એ 12 માસ અહીંયા મળતો રહે છે. તો આ રોડ ઉપર બહુ બધા એવા આવે છે. સાસણ પહોંચવા આવ્યા છે. સાસણ અહીંયાથી 4-5 કિલોમીટર દૂર છે. 5 વાગ્યા છે તો ચાય ટાઈમ થઈ ગયો છે, તો અહીંયા ટી પોસ્ટ છે તો ચા પીતા જઈએ. ટી પોસ્ટ સાસણનું એમ્બિયન્સ કંઈક આ રીતે છે. અરેન્જમેન્ટ સરસ છે. અહીંયા આંબાના ઝાડની નીચે આ રીતે બેન્ચીસ છે અને ટેબલ છે. થોડોક ટાઈમ મળ્યો ત્યાં આ લોકોની મસ્તી શરૂ થઈ ગઈ. આંબાની સવારી કરે છે. આ બચ્ચા લોકોને ભૂખ લાગી છે તેના માટે ફ્રેન્ચ ફ્રાઈઝ, અને મારા માટે ચા આવી ગઈ છે. અમે લોકો લંચ કરીને જ નીકળ્યા હતા તરત, એટલે કંઈ બીજું ખાવાની ઈચ્છા નથી. સર્વિંગની સાથે આ જે પેપર આપે છે ને એ સરસ છે, બાળકોને એક્ટિવિટી થાય એવું છે. પણ અત્યારે તો આ બંનેનો આ એક્ટિવિટી ઉપર જ ધ્યાન છે. અહીંયા ટી પોસ્ટમાં ચાનો ટેસ્ટ મસ્ત હોય છે. આમ તો આ ફ્રેન્ચાઇઝી છે એટલે બધી જગ્યાએ આનો ચાનો ટેસ્ટ તો સરખો જ હોય, એટલે મજા આવે છે ચા પીવાની અહીંયા. અને ખાસ તો અહીંયા છે ને આ જે આઉટલેટ છે ને એનું જે લોકેશન છે ને એ બહુ મસ્ત છે, અને આખી જે પ્રિમાઇસીસ બનાવી છે, બેન્ચીસ ને એ બધું બહુ મજા આવે છે. અહીંયા સાસણની આસપાસ છે ને 2-4 ગામમાં બધે અહીંયા ફાર્મ હાઉસ કલ્ચર બહુ જોરદાર છે. અહીંયા ભોજદે ગામ છે, ચિત્રોડ ગામ છે, એ બધા ગામમાં ફાર્મ હોય છે. ફાર્મની અંદર મસ્ત રિસોર્ટ બનાવેલા હોય છે. ફરતે આખો આંબાનો બગીચો હોય, એમાં વચ્ચે આ રિસોર્ટ હોય, એટલે રહેવા માટે પૂરતી સુવિધાઓ હોય. સ્વિમિંગ પુલ હોય, ડિનર, બ્રેકફાસ્ટ, લંચ એ બધું ત્યાં મળી રહે. સાથે ઘણા બધા રિસોર્ટમાં પેલી કલ્ચરલ એક્ટિવિટી થાય છે. જેસલમેરમાં કેમ ડેઝર્ટમાં એક્ટિવિટી થાય છે, અને કચ્છમાં ભૂંગા સ્ટે હોય છે, તો એવી રીતે આ સાસણની આસપાસ
ફાર્મ હાઉસ તે બધા બહુ મસ્ત હોય અને એકાદ વાર છે ને આમ એક્સપિરિયન્સ કર્યા જેવો છે, બહુ મજા આવે છે. ચાલો મસ્ત ટી બ્રેક થઈ ગયો છે, હવે નીકળીએ સીધા જુનાગઢ. આપણે પહોંચી ગયા છીએ સાસણ. જે સામે દેખાય છે એ છે સિંહ સદન. આપણે પેલું સફારી માટેનું બુકિંગ ત્યાંથી થાય છે, સોવેનિયર શોપ છે એ બધું ત્યાં સિંહ સદનમાં છે. અને અહીંયા પહોંચીએ ને ત્યાં જ પેલા જીપ સફારી જે પ્રાઇવેટ કરાવતા હોય છે એ બધા લોકો ઊભા હોય છે, તો એની પાસેથી પણ જો કંઈ પેકેજ લેવું હોય અથવા તો કંઈ બુક કરાવવું હોય તો થઈ શકે. અને બાકી તો તે પેલું સિંહ સદનમાંથી તો થાય જ છે. અને આ છે સાસણની મેન બજાર. સાસણથી જસ્ટ થોડાક જ આગળ આવ્યા છીએ, ત્યાં વ્યૂ જોવા માટે ઊભા રહી ગયા. જો આ છે સાસણની હિરણ નદી, અલગ અલગ 2 ફાટામાંથી આવે છે અને અહીંયા મળે છે ને અહીંયાથી પછી આગળ આ રીતે જાય છે. આ હિરણ નદી છે, સોમનાથ જાય છે, ત્યાં ત્રિવેણી સંગમમાં દરિયાને મળે છે. આપણે ખાલી વિચાર કરીએ તો એકદમ આમ થ્રિલ થાય કે સિંહ અહીંયા આ નદીઓમાં જ પાણી પીતા હશે. હજુ જુનાગઢ અહીંયાથી 55 છે અને આ જ રોડ ઉપર આપણે જવાનું છે. આપણે સાસણથી 5-6 કિલોમીટર જુનાગઢવાળા રસ્તા ઉપર આવીએ પછી આવે છે દેવળિયા સફારી પાર્ક તરફ જવાનો રસ્તો. તો આ જે રોડ દેખાય છે એ જાય છે સીધો સફારી પાર્કમાં. જે આપણે લાયન સફારી જોવા માટે જઈએ તો એના માટેનો આ રોડ છે. તો જુનાગઢ તરફથી આપણે આવીએ ને, આ સાઈડ જે હાઈવે છે એ જુનાગઢ તરફથી આવે છે. તો સાસણની પહેલાં જ આ દેવળિયા પાર્ક જવા માટેનો રસ્તો આવી જાય છે. દેવળિયા સફારી પાર્કનું ટાઈમિંગ ને એ બધું અહીંયા બોર્ડ લગાવેલો છે, તો એ જોઈ લો. કદાચ આવવું હોય તો આના પ્રમાણે કન્સિડર કરી શકાય. અને એનું બુકિંગ છે ને ત્યાં પેલું સિંહ સદનમાંથી થાય છે અને ત્યાં આગળ દેવળિયા પાર્ક પહોંચીને પણ બુકિંગ થઈ શકે છે. ફરીથી પાછા આપણે જંગલમાં આવી ગયા છીએ. જો અહીંયા સિંગલ લેન આવી ગયો છે હાઈવે, સ્પીડ લિમિટ 30ની છે અને મસ્ત રસ્તો છે. અહીંયા આ રોડ ઉપર થોડાકમાં બધે કેમેરા લગાવેલા છે અને સ્પીડ લિમિટ 30ની છે. અને સાથે આપણે ચાલીએ ને તો અમુક જગ્યાએ આપણી કારના નંબર અને સ્પીડ પણ આપણી બતાવે છે. હમણાં આગળ એક જગ્યાએ અમારી કારની સ્પીડ બતાવી હતી, બાકી બીજામાં અહીંયા નથી બતાવતા. અત્યારે 6:30 થયા છે. 80 કિલોમીટર ગાડી ચલાવી છે અમે 3 કલાકમાં. 3:30 નીકળ્યા હતા ગીરગઢડાથી, પણ મજા આવે છે. આરામથી જોતા જોતા ને એન્જોય કરતા કરતા જઈએ છીએ. અને સીએનજીની વાત કરીએ ને આ રૂટ ઉપર, તો ગીરગઢડાથી જુનાગઢની વચ્ચે 2-3 જગ્યાએ સીએનજી મળી રહી છે. એક તો ગીરગઢડામાં જ મળી જાય છે, પછી તાલાળામાં પણ પંપ છે, સાસણ આગળ પણ છે અને અહીંયા આગળ એક મેંદરડા પાસે છે. તો આ રોડ ઉપર સીએનજીની કોઈ ચિંતા નથી, બધી જગ્યાએ મળી રહી છે. આપણે પહોંચી ગયા છીએ મેંદરડા. જુનાગઢ અહીંયાથી 30 કિલોમીટર દૂર છે. મેંદરડામાં કોઈ બાયપાસ નથી એટલે આપણે આખું સિટી ક્રોસ કરવું પડે છે. અને અત્યારે સાંજનો સમય છે એટલે થોડું ટ્રાફિક છે. અને સામે એક લક્ઝરી આવી ગઈ છે અને એ કંઈ ઓવરટેક થવાની નથી, એટલે આખું સિટી આપણે આ રીતે જ ક્રોસ કરવું પડશે. મેંદરડાથી જુનાગઢ વચ્ચે પણ રસ્તો 2 લેન છે, પણ રસ્તાની કન્ડિશન સારી છે અને થોડું ઘણું ટ્રાફિક અહીંયા રહે છે. જુનાગઢ 10 કિલોમીટર જેટલું દૂર છે અને સામે જુઓ ગિરનારજીના દર્શન થઈ ગયા છે આપણે જેના માટે આવ્યા છીએ. થોડું ધુમ્મસ ને એવું છે પણ દેખાય છે, કદાચ કેમેરામાં દેખાય કે નથી દેખાતું ખબર નથી, પણ અમે તો ગિરનારને જોઈને ખુશ થઈ ગયા છીએ. બસ હવે 10-15 મિનિટમાં જુનાગઢ. 7:30 થયા છે. આપણે 122 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરી અને પહોંચી ગયા છીએ જુનાગઢ. આપણી ગીરગઢડાથી જુનાગઢ સુધીની રોડ ટ્રીપનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ વ્લોગમાં આપણે જુનાગઢમાં જે એક્ટિવિટી કરશું, ગિરનાર જઈશું ને જુનાગઢનું જે જોશું એ બધું નેક્સ્ટ વ્લોગમાં. તો ચાલો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.